રાજ્યમાં 26મી ફેબ્રુઆરીએ ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાને લઈને તૈયારી. અમદાવાદમાં 95,688 વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા. ધોરણ 10માં 54,492, ધોરણ 12 સામાન્ય પ્રવાહ 33,044 વિદ્યાર્થી પરીક્ષા આપશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 8,152 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. શહેરના 69 કેન્દ્ર અને 347 બિલ્ડિંગમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્યમાં કુલ 78,180 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યા છે અને પરીક્ષા કેન્દ્રો પર પોલીસનો ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. કુલ 12 સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને ખાસ ગૂગલ મેપથી લોકેશન, કેન્દ્રનું નામ અને નંબર આપવા આયોજન પણ કરવામાં આવ્યું છે. ટ્રાફિક પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે. આ સાથે જ હોલ ટિકિટ બતાવે તે વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા આયોજન પણ કરવામાં આવ્યું છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આગામી 26/2/26 ગુરુવારથી શરૂ થનાર છે. તેની તમામ તૈયારીઓ એટલે પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં અને ગેરરીતિ વિહીન લેવાય તે માટેનું તમામ આયોજન થઈ ગયું છે. માન્ય કલેક્ટર સાહેબશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક શહેર અને ગ્રામ્યની કરવામાં આવેલી છે, જેમાં યુજીવીસીએલ, ટોરેન્ટ પાવર, પોલીસ વિભાગ, એસટી, એએમટીએસ સહિત તેમજ આરોગ્ય વિભાગ સાથે રહી અને સંકલનના વિવિધ અધિકારીશ્રીઓને કે જેમણે જુદા જુદા બિલ્ડિંગમાં ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારીશ્રીઓને ઓબ્ઝર્વેશન હેઠળ મૂકવાના હોય છે તે તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવેલી છે. સાથે સાથે તમામ બિલ્ડિંગ જે છે સીસીટીવી કેમેરાથી સજ્જ છે, એની ચકાસણી પણ કરવામાં આવેલી છે. આરોગ્ય વિષયક સેવાઓ માટે પણ કેન્દ્ર સંચાલકોને જે સૂચનાઓ આપેલી છે અને કિટ ફર્સ્ટ એડની તમામ બિલ્ડિંગમાં મુકાઈ જાય તે પ્રકારનું આયોજન કરવામાં આવેલું છે. આગામી આપણી એસએસસી અને એચએસસી બોર્ડ એક્ઝામ અંતર્ગત અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં આપણા 8 ઝોન અંતર્ગત 264 બિલ્ડિંગ છે. એમાં 78,180 જેટલા વિદ્યાર્થી એસએસસી એચએસસીની પરીક્ષા આપવાના છે. અમે તમામ કેન્દ્ર સંચાલક શ્રીઓની સ્થળ પર મિટિંગ કરીને બધી જે સૂચનાઓ બોર્ડની ગાઈડલાઈન છે એ મુજબ આપેલી છે. અમારા ઝોનલ જે છે એમને બધી તૈયારીઓ કરી દીધી છે. એના સમગ્ર કેન્દ્રો જે છે એ સીસીટીવીથી સજ્જ છે અને વિદ્યાર્થીઓને પણ આપણા માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય બંને શિક્ષણ મંત્રીશ્રી અને કલેક્ટર સાહેબ દ્વારા એમને શુભેચ્છા સંદેશ આપવામાં આવ્યા છે કે કોઈ પણ વિદ્યાર્થી પરીક્ષાના ભય વિના શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપે એ પણ અમે હોલ ટિકિટ સાથે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી દીધા છે.